નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેટલાક સમયથી ગુજરાતમાં ભૂસ્તરીય હલનચલન જોવા મળી રહી છે, જેમાં અવારનવાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવતા હોય છે, પરંતુ ગત મોડી રાત્રે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા મુજબ આ ભૂકંપ 13 એપ્રિલ રાત્રે 9:30 વાગે નોંધાયો હતો। તો રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી। આ આંચકાનું કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લાના રાધનપુરથી આશરે 27 કિમી દૂર દક્ષિણ પૂર્વ દિશામાં જમીનમાં નોંધાયું હતું। જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે ઇમારતોને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ રાધનપુર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં ધરતી ધ્રોજવાનો સ્પષ્ટ અનુભવ થયો હતો, જેના કારણે ગભરાયેલા લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા। 2.8ની તીવ્રતાના આ આંચકો ઘણો હળવો હોવા છતાં તે કુદરતી આફત સામે સાવચેત રહેવાનો સંકેત આપે છે। ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને અનિશ્ચિત હોય છે, જેથી તેને વહીવટીતંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।